આજકાલ ઓલ્ડ માઇન કટ એટલે કે વિન્ટેજ લુક ધરાવતું ડિઝાઇન ફરીથી ટ્રેન્ડમાં છે, પરંતુ ઘણા યુઝર્સે કટને ગુડવિન તરીકે રજિસ્ટર કરતી વખતે સ્માર્ટ નોર્મલાઇઝ પ્રોસેસમાં મુશ્કેલી પડે છે. ચાલો સમજીએ આ પ્રોસેસ સાચી રીતે કેવી રીતે કરવી. સર્વપ્રથમ જે ડિઝાઇન તમારે રજિસ્ટર કરવી છે એનું પ્રીફોર્મ હોવું જરૂરી છે, જે પોલિશ ડાયમંડની OX2Z, DMC અથવા ASCII ફોર્મેટમાં પણ હોઈ શકે છે. તે ફાઇલને સ્માર્ટ એનીકટમાં ઓપન કરી લો અથવા તો લોડ કરી લો. ખાતરી કરો કે તમારા મોડલમાં બધા જ પોઈન્ટ અને જંક્શન્સ પ્રોપરલી ક્લોઝડ છે. આ ખૂબ જ જરૂરી છે જેથી એલ્ગોરિધમ સચોટ રીતે કામ કરી શકે. હવે ફેસેટ ટાઈપ ટેબમાં જઈ દરેક ફેસેટને યોગ્ય માર્કિંગ આપો. જો તમને ફેસેટ માર્કિંગ કરતા નથી આવડતું તો તમે અમારી ફેસેટ માર્કિંગ સિરીઝ જોઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનમાં આપી છે. માર્કિંગ પૂરું થઈ ગયા બાદ અપ્લાય કરો. હવે એલ્ગોરિધમ ટેબમાં જઈ 22 સ્માર્ટ નોર્મલાઇઝ એલ્ગોરિધમ સિલેક્ટ કરી લો અને પછી શો એડિટર પર ક્લિક કરો. હવે શો પ્રીસેટ્સમાં જઈ અધર ટેબ્સ ખોલો. અહીં તમે પ્રીસેટ ઇન્ફોર્મેશન્સ મેળવી શકો છો. અહીં ડિસ્ટન્સ લિમિટ અને ક્યુલેટ ડિસ્ટન્સ લિમિટમાં પહેલા પ્રીસેટમાં 10-10ની વેલ્યુ નાખો અને પછી અપ્લાય કરી લો. હવે સ્માર્ટ નોર્મલાઇઝ પ્રોસેસ શરૂ કરો. આ રીતે તમે ઓપન ક્યુલેટ ધરાવતું સ્માર્ટ નોર્મલાઇઝ થયેલું પ્રીફોર્મ મેળવી શકો છો, જે ઓલ્ડ માઇન કટને રજિસ્ટર કરવા માટે પરફેક્ટ છે. હવે આ પ્રીફોર્મને તમે ગુડવિન તરીકે રજિસ્ટર કરી શકો છો અને તેને સ્માર્ટ એનીકટ પ્લેટફોર્મ પર પ્લાનિંગ અને ઓપ્ટિમાઇઝેશન માટે ઉપયોગ કરી શકો છો. ધ્યાન રહે કે આ અપ્રોચ ફક્ત ઓલ્ડ માઇન કટ્સ માટે જ ઉપયોગી છે. એકવાર ઓલ્ડ માઇન કટ સફળતાપૂર્વક રજિસ્ટર થઈ જાય ત્યારબાદ પ્રીસેટ્સમાં જૂની વેલ્યુ ફરીથી ઉમેરી દો, જેથી અન્ય કટમાં સિસ્ટમ નોર્મલ સ્થિતિમાં કામ કરી શકે.